કેમ છો ભાઈ મારા હાવજા ખેડૂત મિત્રો? હું નવી પેઢીનો નવો ખેડૂત અને અત્યારે 20-22 વર્ષના યુવાનને ખેતી કરવામાં શરમ આવે છે. તો ભાઈ ખેતી કરવામાં શરમ આવે નહીં, કેમ કે આપણા બાપ દાદાનો ધંધો છે. અત્યારે ભણતર હોય કે ન હોય એમાં કંઈ ફેર નથી પડતો, કેમ કે હું 12 પાસ છું તોય ખેતી કરું છું. એટલે કોઈને એમ નહીં સમજવાનું કે ભણતર હોય એટલે આપણે નોકરી જ કરવી પડે, એવું કાંઈ ન હોય. ભણતર હોય તો તમે ખેતી કરી શકો, પણ થોડુંક ટેકનોલોજીથી કરી. આપણા ગઢિયા કરતાં એ રીતના ન કરતા હાલે, પણ ભણતર હોય એટલે થોડુંક આપણા બુદ્ધિથી આપણે ખેતી કરવાની હોય. અને જે અત્યારે બધા કહેતા હોય કે નોકરીમાં આમ હોય, તો ભાઈ અમારા ખેતીમાં એવું હોય કે તમને મજા આવે તો તાલગી પાણીવાળો એમ થાય કે ભાઈ આપણે ચા પાણી પીવા જવું હોય, નથી પાણીવાળું તો મોટર બંધ કરીને ઘરે વ્યા જાવ, અથવા તો ક્યાંય પણ બહાર જવું હોય તો અમારે કોઈને અગાઉ મેલ કોઈને મોકલવાનું હોય, અમારે જવું હોય તો ભાઈ હાલો આપણે બહાર જવાનું, તો આપણે નીકળી ગયા. તમારી જેમ અમારે 2 દી અગાઉ, અઠવાડિયું અગાઉ, મહિનો દી અગાઉ અમારે કોઈને કહેવું ન પડે કે અમારે બહાર જવું, રજા આપો. અમારે જવું હોય સીધું નીકળી જવાની, અમારે કોઈની રજા ન લેવાની, અમારે પરમિશન કોઈની ન હોય. એટલે આ જગતનો તાત ખેડૂત છે. એટલે ખેતી કરવામાં શરમાવો નહીં. અને આવતા 5-10 વર્ષોમાં ખેતી કરતા યુવાનો ઓછા જોવા મળશે તમને, કેમ કે અત્યારે ખેતી કોઈને કરી ગમતી જ નથી અને નોકરિયાત બધાય થવા માગે. તો એને ખાલી એટલું કહું છું, ભાઈ ખેતી કરો શરમાવમાં અને મજા કરો.